સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ ફર્સ્ટમાં હું છું નસરીન જોઈશું હેડલાઇન્સ પીએમ મોદી આજે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ સમિટનું કરશે ઉદ્ઘાટન દેશ વિદેશના આયુર્વેદ દવા ઉત્પાદકો સ્ટાર્ટઅપને મળશે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ તો આયુર્વેદ ક્ષેત્રના તબીબો અને વિદ્યાર્થીઓ રહેશે હાજર પીએમ મોદી આજે દાહોદની લેશે મુલાકાત દાહોદમાં 22,000 કરોડના વિકાસના કામોની આપશે ભેટ તો આદિજાતિ મહાસંમેલનમાં 2 લાખથી વધુ જનમેદનીને સંબોધશે મોદી યુકેના પીએમ બોરિસ જોન્સન આવતીકાલથી ગુજરાતના પ્રવાસે વડોદરામાં બ્રિટિશ મેન્યુફેક્ચરિંગ યુનિટની લેશે મુલાકાત અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક ભૂના ચીફ ટ્રેડરોસ આજે લેશે કેવડિયાની મુલાકાત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ રહેશે હાજર તો ટ્રેડરોસ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત દેશમાં ફરી ઝડપથી વધવા લાગ્યા કોરોનાના કેસીસ દિલ્હીમાં લાંબા સમય બાદ 24 કલાકમાં 600થી વધુ કેસ તો અન્યત્ર પણ કેસમાં નોંધપાત્ર વધારો આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પર માવઠાની અસર અમદાવાદ રાજકોટ ભાવનગરમાં વરસાદની આગાહી ગાજવીજ સાથે પડશે વરસાદ તો સમાચારોમાં સૌથી પહેલા વાત કરીશું વતનમાં વડાપ્રધાનની જી હા આજે ત્રીજો દિવસ વડાપ્રધાન મોદીનો ગુજરાતમાં તો વડાપ્રધાન મોદી આજે દાહોદમાં વિવિધ કામોનું લોકાર્પણ કરશે તો ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ સમિટનું પણ ઉદ્ઘાટન કરશે આયુર્વેદ ક્ષેત્રના તબીબો અને વિદ્યાર્થીઓ અહીંયા હાજર રહેશે તો દાહોદમાં આદિવાસી મહાસંમેલનમાં તેઓ સંબોધન કરશે દાહોદમાં 21,000 કરોડથી વધુના કાર્યોનું લોકાર્પણ પણ કરશે ઉલ્લેખનીય છે અહીંયા 2 લાખથી વધુ જનમેદની પહોંચે તેવી સંભાવનાઓ છે અને એટલું મોટું ડોમ અને એટલી મોટી વ્યવસ્થા દાહોદમાં ઊભી કરવામાં આવી છે આદિજાતિ મહાસંમેલન કે જ્યાં વિકાસના કાર્યોનું લોકાર્પણ પણ કરશે વડાપ્રધાન મોદી અને સાથે જ મહાસંમેલનમાં તેઓ હાજરી આપશે દાહોદમાં 21,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું તેઓની શરૂઆત કરાવવામાં આવશે વડાપ્રધાન મોદી દ્વારા તો જેવી રીતે આપ જોઈ રહ્યા છો તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે અહીંયા અમારી સાથે અમારા સંવાદદાતા સોનલ જોડાયા છે સોનલ દાહોદના જે કાર્યક્રમો છે તેને લઈને શું છે રૂપરેખા જી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે ત્રીજો દિવસ છે ગુજરાતમાં અને ખાસ કરીને આજે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરના જે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જે કેન્દ્ર છે તેનું અને સાથે સાથે આજે જે સમિટ યોજાવા જઈ રહી છે આયુષ સમિટ જે યોજાવા જઈ રહી છે તેનું ઉદ્ઘાટન આજે તેઓ કરવા જઈ રહ્યા છે મહાત્મા મંદિર ખાતે જે આ સમિટ છે તે યોજાવાની છે જેમાં પ્રધાનમંત્રી ખાસ ઉપસ્થિત રહેશે અને આ ઉપરાંત સાંજની જો વાત કરીએ તો તેઓ દાહોદ ખાતેના આદિવાસી સંમેલનમાં ખાસ હાજરી આપવાના છે જે રીતે અત્યારે ચૂંટણીનો માહોલ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ પીએમ અને કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાતો જે છે ગુજરાત ખાતે રીતે સતત વધી રહી છે અને તેના ભાગરૂપે જે આ કાર્યક્રમો છે તે પણ ગોઠવવામાં આવી રહ્યા છે અને વિવિધ ફાર્મા કંપનીઓ ઇન્ડસ્ટ્રીઝ અને ઔષધીય પાકોનું વાવેતર કરતા જે ખેડૂતો છે તેમને અને આયુર્વેદ ક્ષેત્રના તબીબો અને વિદ્યાર્થીઓને સૌથી વધુ લાભ મળી શકે તે માટેની જે આયુષ સેમિનાર આજે જે યોજાવા જઈ રહ્યો છે તેનું ઉદ્ઘાટન ગાંધીનગર ખાતે આજે પ્રધાનમંત્રી કરશે જી આભાર આપનો સોનલ તો આયુષ કેન્દ્રનું તેઓ ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ દાહોદમાં સાંજે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં તેઓ હાજરી આપશે મહાસંમેલનમાં લાખોની જનમેદનીને તેઓ સંબોધિત કરશે દાહોદ ખાતે યોજવામાં આવ્યું છે આ મહાસંમેલન કે જ્યાં આજે વડાપ્રધાન મોદી હાજર રહેશે અને અહીંયા 2 લાખથી વધુ જનમેદની આવી પહોંચે તેવી તમામ વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે આપ જોઈ શકો છો પોલીસની જે સુરક્ષા વ્યવસ્થા છે તે સઘન કરી દેવામાં આવી છે અને તમામ બંદોબસ્તને પૂર્ણ કરી દેવામાં આવ્યા છે તમામ જે વ્યવસ્થાઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે અને હવે વાત કરીશું ગ્લોબલ આયુષ સમિટની
તો વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ સમિટનું તેઓ ઉદ્ઘાટન કરાવશે તો દેશ વિદેશના આયુર્વેદિક દવા અને ઉત્પાદકો અહીંયા હાજર રહેશે તો સ્ટાર્ટઅપને મળશે વેગ જેમાં આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ આયુર્વેદિક પ્લેટફોર્મને મળશે તો આયુર્વેદ ક્ષેત્રના તબીબો અને વિદ્યાર્થીઓ પણ અહીંયા હાજર રહેનાર છે આ આયુષ કેન્દ્રની શરૂઆત થવા જઈ રહી છે કે જ્યાં ભારત આયુર્વેદ માટે જે પ્રાચીન જે દવાઓ અહીંયા બનાવવામાં આવતી હતી અને પ્રચલિત છે ભારત આયુર્વેદ માટે ત્યારે આ આયુર્વેદિક જે દવાઓ છે અને ઉત્પાદકો છે તેમને વેગ મળે અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ મળી રહે તેના માટે આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે પીએમ મોદી ગાંધીનગરમાં જે ગ્લોબલ આયુષ સમિટ એટલે કે વિશ્વ કક્ષાએ આ આયુષ સમિટનું જે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે દેશ વિદેશના આયુર્વેદ અને દવા ઉત્પાદકો અહીંયા હાજર રહેશે ન માત્ર ભારતના તો આ સ્ટાર્ટઅપને એક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડવા માટેની શરૂઆત કરવામાં આવી રહી છે ગાંધીનગર ખાતે આયુષ કેન્દ્રને ઊભું કરવામાં આવશે જે ગ્લોબલી હશે એટલે દેશ અને વિદેશના અહીંયા દવાઓ અને ઉત્પાદકો જે છે તેઓ લોકો અહીંયા આવશે તેઓ હાજર રહેશે સાથે જ જે વિદ્યાર્થીઓ છે જે અભ્યાસ કરી રહ્યા છે આયુર્વેદનો તેઓ પણ હાજર રહેશે અને હવે વાત કરીશું મહાવિકાસના મહાસંમેલનની તો વડાપ્રધાન મોદી 3 દિવસના જે ગુજરાત પ્રવાસે છે આજે છેલ્લો દિવસ વડાપ્રધાન મોદી આજે દાહોદમાં વિવિધ કાર્યોનું લોકાર્પણ કરશે તો દાહોદમાં 21,000 કરોડથી વધુના કાર્યોનું તેઓ લોકાર્પણ કરશે દાહોદમાં આદિવાસી મહાસંમેલનને તેઓ સંબોધન પણ કરશે તો 2 લાખથી વધુ જનમેદની અહીંયા આવી પહોંચશે અને તેની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે 2 લાખથી વધુ જે જનમેદની અહીંયા એકઠી થશે તેને સંબોધશે વડાપ્રધાન મોદી વડાપ્રધાન મોદી આજે દાહોદમાં વિવિધ કાર્યોનું લોકાર્પણ કરનાર છે અને સાથે 2 લાખથી વધુ જે જનમેદની અહીંયા આવી પહોંચશે તેને પણ તેઓ સંબોધન કરશે ખૂબ જ મોટું ડોમ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે ખૂબ જ મોટા ડોમનું અહીંયા બનાવવામાં આવ્યું છે કે જેથી કરીને જો 2 લાખથી વધુ જનમેદની પણ જો અહીંયા આવી જાય તો બેસવાની કોઈ અવ્યવસ્થા ન સર્જાય ઉલ્લેખનીય છે ગઈકાલથી પરમ દિવસથી વડાપ્રધાન 18 એપ્રિલથી ગુજરાતમાં છે ત્યારે આજે તેમનો છેલ્લો દિવસ આજે દાહોદમાં તેઓ મહાસંમેલનમાં હાજરી આપશે આદિજાતિ મહાસંમેલનમાં તેઓ હાજરી આપનાર છે અને કેટલાક કરોડોના કામ પણ તેઓ વિકાસના કાર્યોનું પણ લોકાર્પણ કરવાના છે 20,000 કરોડના નવા પ્રોજેક્ટ્સ કે જેનું ખાતમુહૂર્ત દાહોદમાં કરવામાં આવશે તો ગાંધીનગર મહાત્મા મંદિરમાં આયુષ જે કેન્દ્ર છે ગ્લોબલ આયુષ કેન્દ્ર તેનું તેવી શરૂઆત કરાવશે ત્યારબાદ તેઓ દાહોદ જશે અને દાહોદ બાદ તેઓ દિલ્હી જવા માટે સાંજે રવાના થશે તો ફરીથી એક વખત આપને જણાવી દઈએ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જે આયુષ કેન્દ્ર ગ્લોબલ આયુષ કેન્દ્રની જે શરૂઆત થવા જઈ રહી છે તેનું તેવું શરૂઆત કરવામાં આવશે વડાપ્રધાન મોદી દ્વારા અને ત્યારબાદ તેના લોકાર્પણ બાદ તેઓ દાહોદ જવા માટે રવાના થશે દાહોદ બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે તો વડાપ્રધાન મોદી 3 દિવસના જે ગુજરાત પ્રવાસે છે વડાપ્રધાન મોદી આજે દાહોદમાં વિવિધ કાર્યોનું લોકાર્પણ કરનાર છે દાહોદમાં 21,000 કરોડથી વધુના કાર્યો જે વિકાસના છે તેનું લોકાર્પણ કરશે વડાપ્રધાન મોદી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં સંબોધન કરશે 2 લાખથી વધુ જનમેદનીને સંબોધશે વડાપ્રધાન મોદી તો લગભગ 18 લાખ ચોરસ ફૂટનું ક્ષેત્રફળ ધરાવતો જે ડોમ દાહોદમાં તૈયાર કરાવવામાં આવ્યો છે જેમાં મેઇન ડોમ છે 600 મીટર લાંબો અને 132 ફૂટ પહોળો ડોમ જે મેઇન ડોમ છે અને 3 લાખથી વધુ લોકો હાજર રહે અને તે બેસી શકે તેવી અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે 200 જેટલા સીસીટીવી લગાવવામાં આવ્યા છે 200 જેટલા સીસીટીવીથી બાદ નજર રાખવામાં આવશે કાર્યક્રમને તો 12 જેટલા મોટા વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે 17,000 કરતાં વધુ વાહનો માટે કોડિંગ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે તો 3,000થી વધુ પોલીસ કર્મીઓની સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની
ઉપસ્થિતિમાં આદિજાતિ મહાસંમેલનની જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે અને વડાપ્રધાન મોદી હવે અહીંયા પહોંચશે। જ્યારે સાંજે દાહોદ ખાતે તો વડાપ્રધાન મોદીના કાર્યક્રમની પૂરજોશમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે। સચિવ કક્ષાના 115 જેટલા અધિકારીઓ કાર્યક્રમની વ્યવસ્થામાં લાગી ગયા છે। તો આ કાર્યક્રમમાં 3 લાખ જેટલા લોકો હાજર રહે તેવું અનુમાન लगावामां आवी रह्युं छे। दाहोद के अलावा जो ट्राइबल विस्तार के जो ज़िले हैं पंचमहाल, महिसागर, छोटा उदेपुर, वडोदरा ग्राम्य, ये सारे डिस्ट्रिक्ट्स भी पार्टिसिपेट करने वाले हैं। तो इस पर्टिकुलर प्रोग्राम में प्रधानमंत्री श्री द्वारा जो लोकार्पण है दाहोद के 1259 करोड़ जितना जो कामों हैं उनका लोकार्पण और पंचमहाल के 159 करोड़ जितने कामों का लोकार्पण होगा और दाहोद के 550 करोड़ कामों का खातमुहूर्त होने जा रहा है प्रधानमंत्री साहब के हाथ से। तो वडाप्रधान मोदीना आगमन पूर्वे दाहोद रेलवेने एक मोटी भेट। दाहोदमां 20,000 करोड़ना खर्चे नवा प्रोजेक्ट्सनुं खातमुहूर्त कराशे। आ प्रोजेक्ट अंतर्गत दाहोद कारखानामां नवा रेलवे एन्जिन्स बनावाशे अने 7,000 थी वधु लोकोने नवी रोजगारी प्राप्त थशे। नवी रोजगारनी तको ऊभी थशे। 7,000 जेटली 20,000 करोड़ना नवा प्रोजेक्ट्सनुं खातमुहूर्त करवामां आवशे। रेलवे इंजिनमां दाहोद कारखानामां बनशे आ नवा रेलवे इंजिन। आ नवा रेलवे इंजिन बनाववा माटेना कारखानानी भेट आपवामां आवी छे। दाहोद रेलवेने 7,000 थी वधु लोकोने नवा रोजगारनी तको ऊभी थई छे। 1200 एन्जिनथी कराशे शरूआत। त्यारे दाहोदमां पण एक नवी रोजगारीनी तको। पीएम मोदी तरफथी दाहोद रेलवेने मळी छे मोटी भेट। दाहोद वर्कशॉप के अंदर 9,000 HP लोगों के प्रोडक्शन का शिलान्यास करने वाले हैं। तो इस तरह से दाहोद वर्कशॉप जो है अब एक प्रोडक्शन यूनिट में कन्वर्ट हो जाएगी। और जो रेलवे का प्लान है इसमें टेक्नोलॉजी पार्टनर की मदद से रेलवे लगभग 1200 9,000 हार्स पावर के इलेक्ट्रिक लोकोमोटिव बनाएगी। ये लोकोमोटिव रेलवे के स्टाफ बनाएंगे टेक्नोलॉजी पार्टनर की मदद से। और इसमें करीब 1200 लोको बनाने का प्रोविज़न रहेगा। और इसमें पहला लोको जो है वो 2024 के अर्ली 2024 में बनाने का लक्ष्य है। वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन चीफ टेड्रोस આજે લેશે કેવડિયાની મુલાકાત। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ અહીંયા સાથે હાજર રહેશે તેમની। તો ટેડ્રોસ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જશે। ટેડ્રોસ અને મનસુખ માંડવિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળશે। तो केंद्रीय आरोग्य मंत्री मनसुख मांडविया पण रहेशे साथे। टेड्रोसनी वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशनना डायरेक्टर छे टेड्रोस के जेओ स्टेच्यू ऑफ युनिटीनी मुलाकात लेशे। उल्लेखनीय छे गईकालथी तेओ पण गुजरातना मेहमान बन्या छे। हुना चीफ टेड्रोस के जेओ केवडियानी मुलाकात लेशे। गईकाले तेओ जामनगर खाते पण उपस्थित हता अने तेओए वडाप्रधान साथे पण मुलाकात करी हती। तो हुना चीफ जे छे ते टेड्रोस आज लेशे केवडियानी मुलाकात। हुना चीफ टेड्रोस आज केवडियानी मुलाकात लेशे। तेओ स्टेच्यू ऑफ युनिटी मुलाकात लेशे। साथे ज केंद्रीय आरोग्य मंत्री मनसुख मांडविया पण तेमनी साथे रहेशे अने तेओ पण स्टेच्यू ऑफ युनिटीनी मुलाकात लेशे। तो यूकेना पीएम आवतीकाले आवशे गुजरात प्रवासे। तेओ सीधा गुजरात आवनार छे। बोरिस जॉन्सन 21मीए એટલે કે આવતીકાલે सीधा गुजरात आवशे। वडोदरामां ब्रिटिश मैन्युफेक्चरिंग यूनिटनी तेओ मुलाकात लेशे। ब्रिटिश पीएम गुजरातमां मूडी रोकाणनी पण जाहेरात करी शके छे। तो जो के अग्रणी उद्योगपतिओ साथे तेओ एक बैठक पण योजशे। बंने देशों वच्चे वाणिज्यिक सहकार વધારવા માટે ચર્ચા કરવામાં આવે અને સાયન્સ હેલ્થ ટેકનોલોજી ક્ષેત્રે રોકાણ કરી શકે તેવી પણ શક્યતા છે। તો બોરિસ જોન્સન આવશે ગુજરાત। તેઓ વડોદરા ખાતે જશે અને ત્યાં મેન્યુફેક્ચરિંગ યુનિટની તેઓ મુલાકાત લેશે। 21 એપ્રિલે એટલે કે આવતીકાલે તેઓ આવશે। અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી જશે બોરિસ જોન્સન કે જેઓ વડોદરાની મુલાકાત લેશે। ઉલ્લેખનીય છે કે વડોદરામાં બ્રિટિશર્સે બનાવેલી MS યુનિવર્સિટી પણ છે। ત્યારે બ્રિટિશ મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ છે જેની મુલાકાત લેવા માટે બોરિસ જોન્સન યુકેના પીએમ આવી રહ્યા છે ગુજરાત અને ખાસ તેઓ વડોદરામાં જશે અને ત્યાં બ્રિટિશ મેન્યુફેક્ચરિંગ યુનિટની તેઓ મુલાકાત લેશે। જો કે બંને દેશો વચ્ચે વેપાર વધારવાની ચર્ચા પણ થશે। કેટલાક ઉદ્યોગપતિઓ સાથે તેઓ બેઠક કરશે।
અને હવે વાત કરીશું માવઠાની મુસીબતની। રાજ્યમાં 24 કલાકમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે તેમ હવામાન વિભાગનું કહેવું છે। તો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી જે તાપમાન છે તેમાં ઘટાડો થશે, જો કે ઉત્તર પશ્ચિમ પવનોને કારણે ગરમી ઘટશે। વરસાદી છાંટા અને ઝાપટું પડવાની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો, તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, દીવમાં આવશે પલટો। આવતીકાલે 30-40 કિલોમીટરની પવને ફૂંકાશે ઝડપે ફૂંકાશે પવન। જો કે આજે માવઠું છે તેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં મોટા ભાગમાં આ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો ખાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો જોવા મળશે, તો અમદાવાદ અને રાજકોટમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે। અમારી સાથે અમારા સંવાદદાતા કિરાંગી જોડાયા છે। કિરાંગી, શું છે આગાહી ગુજરાતમાં? જી નસરીન, જે રીતે વાત કરવામાં આવે કે રાજ્યભરમાં એક તરફ ભર ઉનાળો ચાલી રહ્યો છે અને તેની વચ્ચે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી એટલે કે આજે અને આવતીકાલે 2 દિવસ વાદળછાયું વાતાવરણ સમગ્ર રાજ્યમાં રહેશે। સાથે જ વાત કરવામાં આવે તો અનેક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પણ ખાબકી શકે છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે એક સિસ્ટમ સક્રિય થઈ છે તેને કારણે આ માવઠાની અસર જે છે તે જોવા મળી રહી છે। એટલે કે ભર ઉનાળે વરસાદ આવતા હાલમાં ઉનાળાના પાકની માટે ખેડૂતો પણ ચિંતિત છે અને બીજી તરફ ગરમીથી લોકોને રાહત પણ મળશે, કારણ કે ગરમીનો પારો એક તરફ 43 ડિગ્રીએ પહોંચી ગયો હતો અને તેની વચ્ચે જ 2 દિવસ હવે વાદળછાયું વાતાવરણ રહેશે, તેનાથી લોકોને ગરમીથી રાહત મળશે। જી આભાર આપનો કિરાંગી। તો જે વાતાવરણમાં જે પલટો આવશે જેથી જે ગુજરાતવાસીઓ છે તેમને ગરમીમાં રાહત મળશે અને તાપમાનમાં ઘટાડો થશે। ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ, પરંતુ જે ઊભો પાક છે તેને નુકસાનની પણ ભીતિ છે। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પર માવઠાના વાદળો છવાયા છે। મધ્ય તો દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે છે માવઠું। આજથી રાજ્યમાં 2 દિવસ માવઠાની ચિંતા છે ખેડૂતોમાં। તો બનાસકાંઠા, મહેસાણા, દાહોદ માટે આગાહી છે, તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા માટે પણ માવઠાની આગાહી। ભરૂચ, રાજકોટ, ભાવનગરમાં પણ માવઠાની ચિંતા છે, તો અમરેલી, સુરેન્દ્રનગરમાં પણ પડી શકે છે માવઠું। ગાજવીજ સાથે પડી શકે છે હળવેથી મધ્યમ વરસાદ। તો આજથી રાજ્યમાં 2 દિવસ માવઠાની ચિંતા, 2 દિવસ માવઠું પડી શકે છે। લગભગ તમામ જે શહેરો છે ત્યાં માવઠાની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં આગાહી કરવામાં આવી છે માવઠાની। તો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પર માવઠાના વાદળો છવાયા છે, જેથી કરીને જે તાપમાન વધી ગયો છે, એક તરફ ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળશે, તો બીજી તરફ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। ગાજવીજ સાથે પડી શકે છે હળવેથી મધ્યમ વરસાદ। તો બનાસકાંઠા, મહેસાણા, દાહોદ માટે જે રીતની આગાહી કરવામાં આવી છે, કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હળવેથી મધ્યમ વરસાદ પડી શકે છે। તો ભરૂચ, રાજકોટ, ભાવનગરમાં પણ માવઠાની ચિંતા જે ખેડૂતોમાં જોવા મળશે અને અમરેલી, સુરેન્દ્રનગરમાં પણ પડી શકે છે માવઠું। તો ખાદ્ય તેલનો ભાવ કે જે નોન સ્ટોપ વધી રહ્યો છે રોકેટ ગતિએ। સિંગતેલનો ડબ્બો વધીને 2800ની સપાટીએ પહોંચી ગયો છે। 10 જ દિવસમાં ડબ્બે 170 રૂપિયાનો થયો છે વધારો। મગફળીની આવકમાં ઘટાડાથી આ ભાવ વધ્યા છે। તો કપાસિયાનો ડબ્બો વધીને 2780ની સપાટીએ। 10 જ દિવસમાં ડબ્બે 130 રૂપિયાનો વધારો। મકાઈ તેલ પણ વધીને ડબ્બે 2700 થઈ ગયું છે। તો તમામ ખાદ્ય તેલોની કિંમતો વધી ગઈ છે। એક તરફ મગફળીની જે આવક છે, ઉત્પાદન છે તે ઓછું થવાથી મગફળીના તેલના ભાવોમાં વધારો થયો છે। તો છોટાઉદેપુરના એસટી ડેપો મેનેજરને લાંચ કેસમાં સજા ફટકારવામાં આવી છે। તેઓને આ કેસમાં કોર્ટે ફટકારી છે 4 વર્ષની સજા। તો 2009માં 15,000ની લાંચ લેતા તેઓ ઝડપાયા હતા। જે ડેપો મેનેજર છે, બસના ચાલક અને કંડક્ટર સામે કાર્યવાહી ન કરવા માંગી હતી લાંચ। તો જો કે બોડેલી એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસ ચાલતા ચુકાદો આવ્યો છે। સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમારની દલીલો રાખીને તેમને 4 વર્ષની સજા ફટકારવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આરોપી શશિકાંત આનંદને 4 વર્ષની સખત કેદની સજા અને 5,000 રૂપિયાનો દંડ, જો દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ। ઇન્સ્પેક્ટર દ્વારા તેને તથા કંડક્ટરને નોટિસ આપવામાં આવેલી,
જે નોટિસની તપાસ શશિકાંત આનંદને સોંપવામાં આવેલી. શશિકાંત આનંદ દ્વારા તપાસ કરી તેની વિરુદ્ધ રિપોર્ટ કરવાનું જણાવેલું અને તેવું રિપોર્ટ ન કરવા માટે તેની પાસે 15,000 રૂપિયાની માંગણી કરેલી. પરંતુ તેઓ બંને જઈને તેને રજૂઆત કરતા તેને કીધું હતું કે છેલ્લા 15,000 રૂપિયા લઈશ અને તે બાબતે ફરિયાદી નવનીતભાઈ પૈસા આપવા માંગતા ન હોય એસીબીની કચેરીનો સંપર્ક કરી તેઓને ફરિયાદ આપેલી. તો છોટાઉદેપુર તાલુકાના વર્ધી ગામે ગેસનો બાટલો ફાટતા 3 કાચા મકાનોમાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં 3 મકાનો બળીને ખાખ થઈ ગયા. ઘરવખરી, ઘાસચારો સહિતની તમામ ચીજો ખાખ થઈ જતા ભારે નુકસાન થયું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જ જાનહાનિ થઈ નથી. આગ પર કાબુ મેળવવા માટે છોટાઉદેપુર પાલિકાનું ફાયર ફાઇટર અહીંયા પહોંચી ગયું હતું અને આ ટીમે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. તો ગેસનો બાટલો ફાટતા આ આગ લાગી હતી. આપ જોઈ શકો છો 3 જેટલા જે કાચા મકાનો હતા તેમાં આગ પ્રસરી હતી અને તમામ સામાન છે તે બળીને ખાખ થઈ ગયું હતું. કોઈ જ જાનહાનિ થઈ નથી તે સારી વાત છે આ આગમાં. અને આગે કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તે જોઈ શકો છો આપ. સુરત મનપાએ તાપી ઉપર કન્વેન્શનલ બેરેજ બનાવવાના કામને મંજૂરી આપી છે. ગઈકાલે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ બેરેજ પ્રોજેક્ટને આપી દેવામાં આવી છે મંજૂરી. અંદાજિત 972 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થવા જઈ રહેલા આ બેરેજનું કામ 4 વર્ષના ગાળામાં 3 તબક્કામાં પૂર્ણ કરાશે. તાપી ઉપર બનશે કન્વેન્શનલ બેરેજ. સ્થાયી સમિતિની બેઠકમાં લેવાયો હતો આ નિર્ણય, જેને મંજૂરી આપી દેવામાં આવી છે. જે બેરેજ છે 1036 મીટરનો બનાવવામાં આવશે. તાપી નદીની ઉપર બનાવવામાં આવશે 972 કરોડ રૂપિયાના ખર્ચે. 17/10/2020ના રોજ ગાંધીનગરમાં 15 જેટલા ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણાને અંતે કન્વેન્શનલ બેરેજની ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી. 100 વર્ષ જેટલો ડેટા, છેલ્લા 100 વર્ષનો ડેટા એમાં લેવામાં આવ્યો હતો અને તાપી નદી ઉપર રૂંડ અને બાઠાની વચ્ચે 1036 મીટર એટલે કે આશરે 1 કિલોમીટર જેટલો બેરેજનું સ્ટ્રક્ચર, જેમાં 60 જેટલા વર્ટિકલ ઓપરેટેડ ગેટ્સ આવશે. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે. જો કે 19 દિવસમાં ઝાડા ઉલટીના કેસ 3 ગણા વધી ગયા છે. એપ્રિલ મહિનામાં ઝાડા ઉલટીના 371 કેસ તો ગત વર્ષે એપ્રિલમાં 110 કેસ હતા, જે અત્યારે 371 કેસ પર પહોંચી ગયા છે. પ્રદૂષિત પાણીથી આ રોગચાળો વકરી રહ્યો છે, જેની શક્યતાઓ સેવાઈ રહી છે. તો કમળો ટાઇફોઇડના કેસમાં થયો છે વધારો. ગત વર્ષે એપ્રિલ મહિનામાં 110 જ કેસ હતા, તો અત્યારે 371 કેસ આ વર્ષે છે એપ્રિલમાં. અમદાવાદથી ગોવા, મસ્કત માટે વિમાની સેવા 26 એપ્રિલથી સ્પાઇસ જેટની ફ્લાઇટ્સ થશે શરૂ. શિરડી, દહેરાદૂનના મહત્વના સ્થળોને પણ જોડશે. તો સવારે અમદાવાદથી ગોવા માટે ફ્લાઇટ થશે શરૂ. અમદાવાદથી ગોવા અને મસ્કત માટે ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. 26 એપ્રિલથી શરૂ થશે આ ફ્લાઇટ કે જે સ્પાઇસ જેટની ફ્લાઇટ છે. શિરડી, દહેરાદૂનના મહત્વના સ્થળોને પણ જોડશે. સ્પાઇસ જેટ દ્વારા શરૂ કરવામાં આવી છે આ ફ્લાઇટ, જે 26 એપ્રિલથી શરૂ થશે. સવારે અમદાવાદથી ગોવા માટે ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે અને મસ્કત માટે પણ ફરીથી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. અમદાવાદથી ગોવા અને મસ્કત માટેની ફ્લાઇટ શરૂ થઈ ચૂકી છે. ઉત્તર પ્રદેશમાં ધાર્મિક સરઘસ માટે મંજૂરી ફરજિયાત. યુપીની યોગી સરકારે નવા દિશા નિર્દેશો જાહેર કર્યા છે. મંજૂરી વગર શોભાયાત્રા, જુલુસ પર મૂકવામાં આવ્યો છે પ્રતિબંધ. માઇકનો અવાજ ધાર્મિક પરિસરમાંથી બહાર ન જાય અને સાથે જ રાજ્યમાં કાયદો વ્યવસ્થા મજબૂત બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોથી જે લાઉડ સ્પીકરનો અવાજ હતો તેને લઈને જે વાટાઘાટો ચાલી રહી હતી, ત્યારે માઇકનો અવાજ જે છે તે ધાર્મિક પરિસરમાંથી બહાર ન જાય તેવા કડક કાયદા અને નિયમો બનાવવામાં આવ્યા છે. નવા દિશા નિર્દેશ જાહેર કરાયા છે. તો ચીનમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ચીનમાં રાષ્ટ્રીય કટોકટી સર્જાવાની ભીતિ છે. 24 કલાકમાં 3297 કેસ નોંધાઈ ચૂક્યા છે. શાંઘાઈમાં કોરોનાના 3084 કેસ નોંધાયા. ચીનના
44 શહેરો આંશિક લોકડાઉન હેઠળ છે. 10થી વધુ શહેરોમાં લોકડાઉનની સ્થિતિ બગડી છે. 24 કલાકમાં નવા 3297 કેસ નોંધાયા છે. ચીનમાં વધી રહ્યા છે કોરોનાના કેસ. શાંઘાઈમાં કોરોનાના 3084 કેસ નોંધાયા છે. ચીનના 44 શહેરો આંશિક લોકડાઉન હેઠળ છે. તો ફરીથી કોરોનાની જે લહેર છે તે જોવા મળી રહી છે. ચીનમાં વધી રહ્યા છે કોરોનાના કેસ. 40 શહેરો પહેલેથી જ શાંઘાઈમાં જે લોકડાઉન હેઠળ છે, ત્યારે 24 કલાકમાં નવા 3297 કેસ નોંધાઈ ચૂક્યા છે ચીનમાં. ચીનમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાષ્ટ્રીય કટોકટી સર્જાવાની પણ સંભાવના જોવા મળી રહી છે. તો ટીવીના માધ્યમથી આપ અમને નિહાળી જ રહ્યા છો. જમાનો છે ઓનલાઈન OTTનો. ઓનલાઈન પણ અમે ઉપલબ્ધ છીએ. આપ gujaratfirst.com વેબસાઇટ પર પણ અમારા સમાચારો જોઈ શકો છો અને સાથે જ આપ અમને YouTube, Facebook, Twitter અને Jio TV એપ પર પણ લાઈવ જોઈ શકો છો. આપ પ્લે સ્ટોરમાંથી અમારી એપ પણ ડાઉનલોડ કરી શકો છો. સ્ટે ટ્યુન વિથ અસ. નમસ્કાર.